चलो बाळको આપણે ચેપ્ટર નંબર 8 માં ભણી રહ્યા છે કયા કયા સવાલ ભણ્યા તો એક મહત્વનો સવાલ હતો બંધારણના ઘડતરની પ્રક્રિયા ત્યાર પછી આમુખનો અર્થ આપી તેના મહત્વ વિશે માહિતી મેળવેલી ત્યાર પછી બાળકો આમુખનો અર્થ અને આધાર સ્તંભો જણાવો તો લાસ્ટ લેક્ચરમાં આ સવાલ આપણો અધૂરો હતો આમુખ કોને કહેવાય तो बाळको आमुख એટલે એની સામાન્ય પરિકલ્પના પ્રસ્તાવના થાય ખ્યાલ આવ્યો આમુખનો અર્થ શું થાય છે પ્રસ્તાવના અને એક આધાર સ્તંભ તરીકે બાળકો લોકશાહી શબ્દ શું છે એની સમજૂતી મેળવેલી એમાં લોકશાહીની વ્યાખ્યા અબ્રાહમ લિંકને જે આપેલી હતી બાળકો લોકો માટે લોકો વડે અને લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી આ માહિતી આપણે મેળવેલી હતી હવે બીજો આધાર સ્તંભ છે આજે આપણે બીજા બે આધાર સ્તંભની ચર્ચા કરી લઈશું બીજો આધાર સ્તંભ છે સમાજવાદી તો ભારતમાં 1976 માં કટોકટીના શાસન દરમિયાન 1976 માં કટોકટીના શાસન દરમિયાન બંધારણીય 42 માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યા છે હવે બાળકો તમને આ ખ્યાલ આવતો હશે કે કટોકટી એટલે શું તો બાળકો કટોકટી શબ્દ શું છે તો દેશમાં બાળકો એક બાહ્ય કટોકટી લાગુ પડે એક આંતરિક કટોકટી લાગુ પડે અને ત્રીજી નાણાકીય કટોકટી લાગુ પડે ખ્યાલ આવ્યો આપણા બંધારણમાં આની જોગવાઈ છે તો જ્યારે દેશમાં 1976 માં આંતરિક કટોકટી લાગુ પાડવામાં આવી સર આંતરિક કટોકટી એટલે શું દેશના કોઈ રાજ્યમાં કે સમગ્ર દેશમાં એવા કોઈ બાળકો બળવાખોરો હોય આતંકવાદી પ્રવૃત્તિ સક્રિય થતી હોય કે પછી બાળકો દેશમાં અરાજકતા ફેલાતી હોય દેશમાં એ સ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે સરકાર આંતરિક કટોકટી લાગુ પડે છે ખ્યાલ આવ્યો અને આ આંતરિક કટોકટીના શાસન દરમિયાન જે સર્જાયેલી 1976 માં ખ્યાલ આવ્યો બાળકો 76 માં બનાવ બનેલો કે પંજાબના અમૃતસરમાં બાળકો કેટલાક બળવાખોરો કેટલાક આતંકવાદીઓ બાળકો એ મંદિરને હાનિ કરવા માટે ને અરાજકતા ફેલાવવા માટે સરકારે ત્યાં કટોકટી લાદવામાં આવેલી ત્યારે બાળકો આંતરિક કટોકટી માત્ર કોઈ રાજ્ય પૂરતી જ હોય ખ્યાલ આવ્યો દાખલા તરીકે બાળકો અસમમાં માઓવાદીઓ હોય ખ્યાલ આવ્યો કે જે સરકારનો વિરોધ કરે છે અને જે વિરોધ ઉગ્ર બને ત્યારે બાળકો સરકાર ત્યાં અસમ પૂરતી કટોકટી લાદે છે ત્યારે સમગ્ર ભારતમાં બાળકોની જરૂર હોતી નથી એક આંતરિક કટોકટી આવી 1976 માં જ્યારે કટોકટી લાદવામાં આવી અને આ શાસન દરમિયાન પછી બંધારણમાં 42 માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો જે આપણો મુદ્દો છે ખ્યાલ આવ્યો સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું સર બંધારણમાં સુધારો થાય હા બંધારણમાં સુધારો થાય છે અને બંધારણમાં સુધારો થાય બાળકો 368 બંધારણની કલમ 368 મુજબ બાળકો બંધારણમાં શું થઈ શકે છે સુધારો અને એ 42 માં સુધારા દ્વારા આમુખમાં એક શબ્દ ઉમેરવામાં આવ્યો સમાજવાદી શબ્દ ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈ એટલે બાળકો બંધારણમાં જે કાયદાઓ પસાર કરવામાં આવે એ મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને એક કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે બાળકો ભારતમાં ભારતીય બંધારણ દ્વારા મોટા ભાગની જોગવાઈઓ એટલે મોટા ભાગના જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે બંધારણ દ્વારા જે કંઈ બંધારણની રચના કરવામાં આવી છે ઘડતર કરવામાં આવી છે એનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રીતે બાળકો સામાજિક ક્રાંતિ દ્વારા એક સામાજિક અને આર્થિક એટલે સમાજમાં દરેક સંપ્રદાય ધર્મ જાતિ જ્ઞાતિ એ થઈ ગયું સામાજિક બીજો આર્થિક દ્રષ્ટિએ નાણાકીય દ્રષ્ટિએ પણ બાળકો એક કલ્યાણ રાજ્ય સ્થાપનનો મૂળ ઉદ્દેશ છે
એટલે સમાજના વર્ગોનો, સમાજમાં રહેતા લોકોનો, દરેક ક્ષેત્રનો અને દરેક વ્યક્તિનો વિકાસ થાય. એટલે કહેવાય આર્થિક સમાનતા સાધીને દરેક વ્યક્તિનો વિકાસ થાય તો જ બાળકો કોઈ પણ રાજ્ય કેવું રાજ્ય બનશે? કલ્યાણ રાજ્ય. તો જ એનો વિકાસ થશે. અને એ કલ્યાણ રાજ્યને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. રાજ એટલે ઉદ્દેશ, આ બાળકો સત્તા થાય. ખ્યાલ આવ્યો? બાળકો કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશનો વિકાસ થયેલો ક્યારે ગણાય? જ્યારે એ દેશમાં કે એ રાજ્યમાં રહેતા દરેક વ્યક્તિનો વિકાસ થાય તો એ કહી શકાય કે એ રાજ્ય કે દેશનો વિકાસ થયો છે. એવી રીતના બાળકો એક કલ્યાણ રાજ ક્યારે સ્થાપવામાં આવે? જ્યારે એ દેશમાં રહેતા સમાજ અને એ દેશના રહેતા સમાજના વર્ગોમાં બધી જ રીતે વિકાસ થયેલો હોય. એટલે જ કહેવાય સામાજિક અને આર્થિક સમાનતા સાથેને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. બરાબર, આ મુદ્દો સમજો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? કારણ કે આ જે મુદ્દો છે, આ જે પોઈન્ટ આવે છે એ ચેપ્ટર નંબર 9 માં આવે છે. ખ્યાલ આવ્યો? આ તમારા માટે શબ્દ છે પણ એ શબ્દનો બાળકો ઘણા બધા કહેવાનો તાત્પર્ય અને ભાવ ઘણો બધો છે. હું તમને સમજાવી દઉં છું, કાળજી રાખજો ખાલી. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક રીતે, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી બાળકો એવા સમાજની રચના કરવાની છે, એવા સમાજનું ઘડતર કરવાનું છે કે જેના દ્વારા દરેકને સામાજિક દ્રષ્ટિકોણથી, રાજકીય દ્રષ્ટિકોણથી, આર્થિક રીતે બધાને સમાનતા પ્રાપ્ત થાય. બધાને જો સમાનતા પ્રાપ્ત થાય તો બાળકો એ દેશ, એ સમાજ, એ રાષ્ટ્ર, એ રાજ્ય એ બધાનો શું થાય બાળકો? વિકાસ થાય. એટલા માટે બાળકો એ સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય શેમાં દર્શાવવામાં આવ્યું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. બાળકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? કોઈ એક રાજ્યએ જો કલ્યાણ રાજ્ય બનવું હોય તો એના માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. ખ્યાલ આવ્યો? આને કહેવાય છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પણ એ સિદ્ધાંતો ઘણા બધા છે બાળકો, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાના છે. આવતા ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 9 માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની યાદી આપેલી છે. એ સિદ્ધાંતો આપણે ભણવાના છે, જેના દ્વારા જો એ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે, જો એ સિદ્ધાંતો દરેક રાજ્ય અમલી કરે તો એ રાજ્યનો વિકાસ થાય. અને એ રાજ્યનો વિકાસ, દરેક રાજ્ય જો આવું અમલી કરે તો દરેક રાજ્યનો વિકાસ થાય. અને દરેક રાજ્યનો વિકાસ થાય તો આપણા દેશનો વિકાસ થાય. એટલા માટે બાળકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એક કલ્યાણ રાજ્ય બનાવવા માટે, એક વિકાસશીલ રાજ્ય બનાવવા માટે કયા કયા સિદ્ધાંતો તમારે અમલમાં મૂકવાના છે એના માટે શું આપે છે? માર્ગદર્શક. સમાજવાદી સમાજ રચનામાં, હવે બાળકો સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થામાં રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયો કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગુણો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણના રાજ્યોને માર્ગદર્શક આપેલા છે. અને આ બંધારણમાં રાજ્યોને માર્ગદર્શક આપવા માટે એક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ આપેલા છે. બાળકો આખો પેરેગ્રાફ હું વાંચી ગયો. હવે એને તમે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ખ્યાલ આવ્યો? જો સમાજવાદી સમાજ રચનામાં
રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. બાળકો આપણા દેશની જે સંપત્તિ છે કે બાળકો એ સંપત્તિની વહેંચણી ન્યાયયુક્ત રાષ્ટ્રીય સંસાધનોની વહેંચણી ન્યાયયુક્ત થયેલી હોવી જોઈએ, જેનો લાભ દરેક વ્યક્તિને સમાજના દરેક સભ્યને પ્રાપ્ત થવો જોઈએ. કહેવાનું તાત્પર્ય એવું છે કે રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, કારણ કે રાષ્ટ્રીય સંસાધનો પર બધાનો જ અધિકાર હોય છે. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થામાં રાજ્ય હસ્તક હોય. ઉત્પાદન અને વિતરણની જે વ્યવસ્થા છે એ કોના હસ્તક હોય? રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. આ બાળકો મુદ્દો સમજવા જેવો છે, કારણ કે રાજ્ય અને રાજ્ય વચ્ચે બાળકો રાજ્યની જ અંદર ઘણા બધા વ્યવસાયો ઘણા બધા વિસ્તારો એવા હોય કે અમુક વિસ્તાર હોય તો એ બહુ વિકાસશીલ હોય અને અમુક વિસ્તાર હોય કે જે અધોગતિ કરતો હોય, એની પ્રગતિ થતી ન હોય. અને એટલા માટે કે વિવિધ વિસ્તારો રાજ્યમાં વિવિધ વિસ્તારો, હવે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ અમદાવાદ છે, સુરત છે, ખ્યાલ વડોદરા છે બાળકો. હવે આની તુલનામાં તમે બાળકો ડાંગ જિલ્લો જુઓ, કચ્છનો વિસ્તાર જુઓ બાળકો, તો એ ઓછા વિકસિત છે. તો સરકારે બાળકો કે રાજ્ય બાળકો એ વિસ્તાર તરફ વધારે ને વધુ ફોકસ, વધારે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે જેનાથી બાળકો એ વિસ્તારમાં રહેતા લોકોને પણ રોજગારી મળે, આવક મળે. અહીંયા એ જ કે છે રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાન ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. એ ક્યારે થાય? જ્યારે પછાત વિસ્તારો હોય એના તરફ સરકાર દ્વારા વધુ ધ્યાન આપવામાં આવે તો એ પછાત વિસ્તારના લોકોની આવકમાં વધારો થાય, એની આવક વધે, અને એની આવક વધે તો જ આવકની અસમાનતા કેવી થાય? ઓછી થાય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, કોઈ એક વ્યક્તિના હાથમાં બાળકો બધી સંપત્તિ કેન્દ્રિત ન થયેલી હોય ને તો કેવી સ્થિતિનું નિર્માણ થશે? એ આવક ને સંપત્તિ ધરાવનાર વ્યક્તિ વધુને વધુ સંપત્તિવાન બનતો જશે, ધનવાન બનતો જશે ને ગરીબ બનતો જશે. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય. બધાને બાળકો એક સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જેનાથી દરેક વ્યક્તિ પોતાની મન મુતાબિક પોતાનો વિકાસ સાધી શકે, અલગ અલગ ફિલ્ડમાં પોતાનું જે હુનર છે, પોતાની જે આવડત છે એ બતાવીને બાળકો પોતે આગળ નીકળી શકે. એટલા માટે દરેકને વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય એ પણ મહત્વનું છે. દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તમંગર ભેદોને નાબૂદ કરીને બાળકો ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદ છે એ નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. બાળકો આ ઉપરોક્ત મુદ્દા છે ને, આ જો મુદ્દાને વ્યવસ્થિત રાજ્ય સરકાર કે રાજ્યો ફોલો કરે, એને અનુસરે, એના માર્ગદર્શન મુજબ ચાલે. બાળકો આપણા દેશના બંધારણમાં રાજ્યને બહુ વ્યવસ્થિત માર્ગદર્શક આપ્યું છે કે જો તમે આ સિદ્ધાંતોને અનુસરતા જાઓ તો તમારા રાજ્યમાં રહેલા અને તમારા રાજ્યનો સંપૂર્ણ અને ગતિવંત વિકાસ થઈ શકે છે. એટલા માટે બાળકો બંધારણમાં રાજ્યોને શું આપવામાં આવે છે? માર્ગદર્શન આપેલ છે. ત્યાર પછી બાળકો બિન સાંપ્રદાયિકતા. તો બાળકો બિન સાંપ્રદાયિકતા નો મુદ્દો તમે ધોરણ 8 માં પણ ભણી ગયા છો. ભારત એક કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક. ખ્યાલ આવ્યો? 1976 માં 42 માં બંધારણ સુધારા દ્વારા બાળકો 1976 માં બંધારણ સુધારા દ્વારા આપણા બંધારણમાં બિન સાંપ્રદાયિકતા શબ્દ પણ ઉમેરવામાં આવ્યો, સાથે સાથે સમાજવાદ શબ્દ પણ ઉમેરવામાં આવ્યો. ખ્યાલ આવ્યો? જે અનુસાર ભારત એક કેવું રાજ્ય છે, કેવો દેશ છે? તો બાળકો આના માટે એક શબ્દ પણ ઉમેરવામાં આવે છે, ધર્મનિરપેક્ષ અથવા બિન સાંપ્રદાયિકતા. બાળકો ધોરણ 5
પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમામાં આ દરેક સ્ટાન્ડર્ડમાં બાળકો તમે આ મુદ્દાની નોંધ લીધી છે અને આ શબ્દ વિશે તમે પરિચિત છો કે ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાજ્ય છે. એટલે કે શું? ભારતમાં રહેનારા લોકોને કોઈ પણ ધર્મ પાળવો હોય એ ધર્મ પાળી શકે છે. જે વ્યક્તિએ, જે માનવ સમુદાય જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે. ખ્યાલ આવ્યો? એને કોઈ પણ પ્રકારની બંદિશ હોતી નથી. ખ્યાલ આવ્યો? વ્યક્તિ સ્વતંત્ર છે, જેને જે ધર્મ પાળવો હોય ધર્મ પાળી શકે છે. એનો પ્રચાર અને પ્રસાર કરવો હોય તો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. ભારતે કોઈ પણ ધર્મને, ભારતના બંધારણે કોઈ પણ ધર્મને, સંપ્રદાયને રાષ્ટ્રીય ધર્મ તરીકે સ્વીકાર્યો નથી અને એટલા માટે જ આપણે બિન સાંપ્રદાયિક કોઈ પણ સંપ્રદાય માટે બાળકો આપણે માનતા નથી. કારણ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન માટે બધા જ રિલિજન્સ બાળકો એક સમાન છે, બધા જ ધર્મો એક સમાન છે. એટલા માટે આપણે એને કહેવાય છે બિન સાંપ્રદાયિકતા. ખ્યાલ આવ્યો? એટલું જ નહીં, રાજ્ય હસ્તક કે સરકાર હસ્તકની જે નોકરીઓ છે એ ધર્મની બાબતમાં પણ એ લોકો પ્રત્યે, કોઈ સંપ્રદાય પ્રત્યે કે સંપ્રદાયોની બાબતોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેકને સમાન તક આપવામાં આવે છે. ત્યાર પછી બાળકો આ જે શરૂઆતની માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી. આપણે રાષ્ટ્રીય ભાષા હિન્દી છે બાળકો, પણ આપણો રાષ્ટ્રીય ધર્મ એ કે નથી, કારણ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવ, સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવ ના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણને કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. હા બાળકો, ભારતીય બંધારણ એ ધર્મની બાબતમાં કયા સિદ્ધાંતોને વરેલી છે? તમને આ 1 માર્ક્સનો સવાલ પૂછાય. ચોપડીની અંદર ખાસ અંડરલાઈન કરી રાખજો કે ભારતીય બંધારણ ધર્મની બાબતમાં કયા સિદ્ધાંતોને વરેલ છે. ખ્યાલ આવ્યો? તો બાળકો સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવ, દરેક ધર્મને એક સમાન જોવામાં આવે છે, દરેક ધર્મને એક સમાન ન્યાય આપવામાં આવે છે, જોવાનો દૃષ્ટિકોણ એક સરખો છે. એટલે બાળકો ભારતીય બંધારણ એ સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલો છે. અને રાજ્યમાં, બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. ભારતના બાળકો કોઈ પણ રાજ્યમાં એ રાજ્યની અંદર માત્ર અમુક જ સંપ્રદાય, અમુક જ ધર્મને બઢાવો, ઉત્તેજન, માર્ગદર્શન, પ્રોત્સાહન એવું આપવામાં આવશે નહીં. આવી બંધારણમાં સચોટ જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિને ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર અને પ્રસાર કરવાનો નાગરિકને અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. બાળકો મેં તમને હમણાં જ કીધું હતું, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. એને પોતાના ધાર્મિક માન્યતા હોય, આસ્થા હોય, શ્રદ્ધા હોય રાખવા સાથે જો તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો નાગરિકને અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. એટલે જો કોઈ વ્યક્તિ પોતાના ધર્મનો, પોતાના સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરવા માંગતો હોય તો એ સ્વતંત્રપણે કરી શકે છે. એના માટે રાજ્ય કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ કે અવરોધ મૂકી શકતો નથી. ખ્યાલ આવ્યો? તો બાળકો આ આપણા બંધારણના આમુખના જે આધારસ્તંભો છે, બંધારણની અંદર જે આમુખ છે અને આ આમુખના જે આધારસ્તંભો છે એની વિસ્તૃતીકરણ માહિતી આ પ્રમાણે છે. ખ્યાલ આવ્યો? બાળકો મહત્વનો સવાલ છે, કારણ કે આ 2 થી 3 માર્ક્સમાં સવાલ પૂછે છે કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિગતે નોંધ લખો તો તમારે બાળકો આગળની જે માહિતી મેં તમને કીધી કે 1976 માં 42 માં બંધારણ સુધારા દ્વારા બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ભારતમાં કોઈ પણ ધર્મને રાષ્ટ્રીય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો નથી ને એટલા માટે જ દેશને એક બિન સાંપ્રદાયિક શબ્દ તરીકે બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવે છે. પછી બાળકો
નોકરીની અંદર ધર્મ કે સંપ્રદાયના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. એની આ શરૂઆતની માહિતી છે. પછી બાળકો બે એના જે સિદ્ધાંતો છે એ તમારે લખવાના હોય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો અતિ મહત્વનો સવાલ ચાલ્યો છે. હવે રહી વાત તમારી હોમવર્કની, તો હોમવર્કમાં બાળકો એક વખત તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આપણે બીજા સવાલ સાથે મળીશું.